દર વર્ષે ઉત્તરાયણના પર્વ દરમિયાન ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પતંગના કાતિલ દોરાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનામાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જે ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે જાહેરનામા અનુસાર આજથી 2 દિવસ માટે શહેરમાં તમામ ફ્લાયઓવર બ્રિજ ઉપર સેફ્ટી ગાર્ડ વિનાના વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે સેફ્ટી ગાર્ડ લગાવેલ વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. સેફ્ટી ગાર્ડ વિનાના વાહન ચાલકો ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર ન થાય તે માટે 1500 હોમગાર્ડના જવાનો, 1 SRPની ટુકડી અને 100 જેટલા પોલીસ માણસો સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ જવાનો અને હોમગાર્ડ દ્વારા તમામ ફ્લાયઓવર બ્રિજને છેડે ખડે પગે ફરજ બજાવવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ સેફ્ટી ગાર્ડ વિનાના વાહન ચાલકોને બ્રિજ નીચેથી પસાર થવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. આ સાથે જ તાપી નદી પરના બ્રિજ ઉપર તમામ વાહનોની પ્રતિબંધમાંથી મુક્તિ અપાઈ છે. તો સાથે જ 4 વ્હીલર કારના ઉપર આવેલા સનરૂફ ટોપનો ઉપયોગ ન કરવા માટેની પણ કડક સૂચના જાહેરનામા મુજબ આપવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરનું આ જાહેરનામું આગામી 15મી જાન્યુઆરી સુધી અમલી રહેશે. આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ 2 વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં 2 વ્હીલર જઈ શકશે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક SRP કંપની અને 1500 હોમગાર્ડના જવાનો, 100 હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે. પ્રજાજનોને આ તબક્કે હું અપીલ કરું છું કે આપણા જે 2 વ્હીલર જે છે એની પર જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ગળાના ભાગે સ્કાર્ફ, કપડું અથવા તો કોઈ દુપટ્ટો જેવી કોઈ કાપડ જે છે એને વીંટાળીને રાખો અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો. અને 4 વ્હીલરમાં પણ સનરૂફનો ઉપયોગ કરવાનું ટાળો અને સલામત તહેવાર ઉજવો એવી મારી સૌને નમ્ર વિનંતી છે. સર, તુક્કલ ઉપર પણ પ્રતિબંધ છે. ચોક્કસ એનું પણ અગાઉ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.